ભર્યા વગર એકદમ નવી રીતે મસાલેદાર કંટોલાનું શાક સફરમાં લઈ જવાય અથવા તો 2 દિવસ સુધી સારું રહે એવું તૈયાર કરવા અહીંયા મેં 300 ગ્રામ કંટોલા લીધા છે. કંટોલાને સારી રીતે ધોઈ કોરા કરી લેવાના. અહીંયા કંટોલા મીડિયમ સાઈઝના આવા લીલા અને કૂણા હોય એવા પસંદ કરવાના. હવે કંટોલાને આપણે થોડો ઉપરનો અને નીચેનો પાર્ટ કટ કરી 2 ભાગમાં સમારી લેશું. જો અંદર બીનો ભાગ જાડો હોય અથવા પાકેલા કંટોલા હોય તો બીનો ભાગ કાઢી લેવાનો. હવે બધા જ કંટોલાને આ રીતે આપણે સમારી લેશું. કંટોલા સમારતા સમયે આ રીતના લાલ અથવા તો પાકા કંટોલા હોય એને શાકમાં નહીં ઉમેરવાના. બધા કંટોલા સમારાઈ ગયા છે તો હવે શાક બનાવવા માટે કડાઈમાં આપણે 3 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીશું. આ શાકમાં પાણી બિલકુલ નથી ઉમેરવાનું, એટલે તેલનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું, અથવા તમે તમારા સ્વાદ પ્રમાણે તેલ વધારે કે ઓછું કરી શકો છો. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીએ, સાથે થોડા સૂકા મસાલા ઉમેરી કંટોલા ઉમેરીએ. હવે અડધી ચમચી હળદર પાવડર અને 1/4 ટીસ્પૂન મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરીશું અને મીડિયમ ગેસ પર કંટોલા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈએ. હવે કંટોલા સોફ્ટ થાય ત્યાં સુધીમાં શાકમાં ઉમેરવાનો મસાલો તૈયાર કરવા 1/4 કપ જેટલા ભાવનગરી ગાંઠિયા લઈએ, સાથે 1/4 કપ જેટલા શેંગના દાણા, 2 ટેબલ સ્પૂન સફેદ તલ, 2 લીલા મરચા, 1 ઇંચ આદુનો ટુકડો, 1/2 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1/4 ટીસ્પૂન મીઠું, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 ટેબલ સ્પૂન ગરમ મસાલો, 1 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી મિક્સરને ચાલુ બંધ કરી મસાલાને અધકચરો પીસી લેશું. મસાલો સરસ પીસાઈ ગયો અને કંટોલા પણ સારી રીતે સોફ્ટ થઈ ગયા. તો હવે આ સમયે તૈયાર કરેલો મસાલો ઉમેરીએ, સાથે 1 ટેબલ સ્પૂન આમચૂર પાવડર અને 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેરી સારી રીતે શાકમાં મસાલાને મિક્સ કરી દઈએ. અને હવે ગરમા ગરમ શાક તૈયાર છે તો ઉપરથી લીલા ધાણા સ્પ્રિંકલ કરી તરત જ સર્વ કરો, અથવા તો શાક ઠંડુ થાય પછી તમે એને સફરમાં પણ લઈ જઈ શકો છો. એકવાર જરૂરથી કંટોલાના શાકને આ રીતે ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે.